સિલ્વર મેડલિસ્ટ દીપાલી રાઠવાએ આદિવાસી સમાજ અને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું. દેશના પંજાબ રાજ્યમાં ટીમ ઇવેન્ટમાં આર્ચરી રમતમાં સિલ્વર મેડલ મેળવી દીપાલી રાઠવા એ સમાજનું ગૌરવ વધાર્યું છે. જ્યારે આદિવાસી સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તારીખ 29/10/2025 અને તારીખ 30/10/2025ના રોજ પંજાબમાં ગુરુ કાશી યુનિવર્સિટી ખાતે યોજાયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગર્લ્સ ટીમે ઇવેન્ટમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી આર્ચરીની રમતમાં બોડેલી તાલુકાના ગડૈયા ગામની દીકરી દીપાલી કનુભાઈ રાઠવાને સિલ્વર મેડલ જીત્યો છે. જે દીપાલીને ગામના લોકો સહિત સમગ્ર જિલ્લાવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રમતગમત અને સાંસ્કૃતિક સ્પર્ધામાં આદિવાસી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્ય તથા દેશમાં છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. છોટાઉદેપુર આદિવાસી જિલ્લો હોય તેની સંસ્કૃતિને પણ દેશ વિદેશમાં ઉજાગર કરી રહ્યા છે, જે ભારે વખાણવા લાયક બાબત છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પંજાબ ખાતે યોજાયેલ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાનકડા ગડૈયા ગામની દીકરીએ સિલ્વર મેડલ મળતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.